નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી વિષયની અંદર આપણે આગળના વિડીયોમાં આપણે 4 કાવ્ય સુધી આપણે પાઠ બધા કમ્પ્લીટ કર્યા અને આજે હવે નવા પાઠની શરૂઆત કરશું. આપણો 5મો પાઠ સ્વરાજ્ય કી નીંવ. તો આજે આપણે આ વિડીયોની અંદર આ પાઠની વિશેષ ચર્ચા કરીશું અને તેના વિશે સમજૂતી પણ મેળવીશું. તો પાઠની શરૂઆત કરીએ. તેના લેખક વિશેની માહિતી પહેલાં આપણે જોઈએ. વિષ્ણુ પ્રભાકર તેના લેખક છે, તો તેમના વિશે માહિતી જોઈએ. विष्णु प्रभाकर का जन्म मुजफ्फर जिले के मीरनपुर गांव में हुआ था. इन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की थी. કે તેમનો જન્મ મુઝફ્ફરપુર જિલ્લાના જે મીરનપુર નામનું ગામ છે ત્યાં થયો હતો. તેમણે ભણવાની શરૂઆત અને ઉચ્ચ શિક્ષણ હિસારમાં એને પ્રાપ્ત કર્યું. कई वर्षों तक पंजाब सरकार की सेवा करने के बाद सन 1974 से ये दिल्ली आ गए और तब से दिल्ली रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लग गए. કે 1974ની અંદર તેઓ દિલ્હી આવી ગયા અને ત્યાર પછી દિલ્હીમાં રહીને જ તેને સાહિત્ય સેવા કરી. आपने कहानी, उपन्यास, जीवनी, नाटक, एकांकी, संस्मरण और रेखाचित्र आदि विधाओं में पर्याप्त मात्रा में लिखा है. એટલે કે તેમણે તેની રચના કરી છે. आपकी प्रमुख रचनाएं हैं ढलती रात, स्वप्नमयी उपन्यास, संघर्ष के बाद कहानी संग्रह, नव प्रभात, डॉक्टर नाटक, प्रकाश और परछाइयाँ, 12 एकांकी, अशोक एकांकी संग्रह, जाने अनजाने, तेजे स्मरण અને રેખાચિત્ર, આવારા, મસીહા, શરદચંદ્ર કી જીવની આદિ. તો આ હતી તેની રચનાઓ. ત્યાર પછી જોઈએ विष्णु प्रभाकर की रचनाओं में प्रारंभ से ही स्वदेश प्रेम व राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहा है. स्वतंत्रता प्राप्ति के बाद आपने आकाशवाणी के दिल्ली केंद्र में नाटक निर्देशक के पद पर काम किया. बाद में स्वतंत्र लेखन को अपनी जीविका का साधन बना लिया. કે તેમની રચનાઓમાં શરૂઆતથી જ રાષ્ટ્રીય ચેતના અને સમાજ સુધારાના જે કામ હતા તેને વધુ મહત્ત્વ તેમણે આપ્યું છે. ત્યાર પછી સ્વતંત્રતા મળ્યા બાદ તેણે આકાશવાણીની અંદર દિલ્હી કેન્દ્રની અંદર રહીને નાટક નિર્દેશક તરીકે કામ પણ કર્યું છે અને એને જ એને જીવન જીવવા માટેનું साधन बनावी लीधुं. आपका समस्त साहित्य मानवीय अनुभूतियों से जुड़ा हुआ है. आपकी रचनाओं में रोचकता एवं संवेदनशीलता सर्वत्र व्याप्त है तथा भाषा सहज व सरल है. तो હવે આ હતી તેના જીવન વિશેની થોડી માહિતી. હવે પાઠનો સારાંશ જોઈએ. प्रस्तुत एकांकी स्वराज्य की नींव में प्रथम स्वतंत्रता संग्राम 1857 में लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया है. कि आ एकांकीनी अंदर જ્યારે પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ 1857માં લક્ષ્મીબાઈનો જે ત્યાગ અને સંઘર્ષનું વર્ણન આમાં કરવામાં આવેલું છે. स्वराज की नींव रखने में स्त्रियों को भी महत्वपूर्ण भूमिका रही है. प्रस्तुत एकांकी के पात्र स्वराज्य की नींव के पत्थर हैं, जिनके त्याग, तपस्या व बलिदान के द्वारा भले ही स्वराज्य प्राप्त नहीं हुआ, लेकिन वे स्वराज्य की नींव का पत्थर बनकर जनमानस में देश प्रेम व नवजागरण की भावना जगाने में अपनी सार्थकता समझते हैं. કે આ એકાંકીની અંદર પાત્ર તરીકે જો કોઈ હોય તો એ છે સ્વરાજ્યની નીંવ, એટલે કે જે પાયાનો પથ્થર છે તે. તો
એની ત્યાગ, તપસ્યા અને બલિદાનથી જ એમ કે સ્વરાજ પ્રાપ્ત નથી થયું, પણ જે પાયાનો પથ્થર હોય છે એ જ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. તો હવે પાઠની આપણે શરૂઆત કરીએ. પાત્ર તરીકે છે આ પાઠ છે એકાંકી એટલે કે નાટક સ્વરૂપમાં આ પાઠ આપણને આપેલો છે. તો તેમાં પાત્ર તરીકે છે લક્ષ્મીબાઈ છે, મુંદર છે, તાત્યા, જુહી, રઘુનાથરાવ અને સેનાનાયક આટલા પાત્ર છે. रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है. कैप कहीं पास ही लगा हुआ है. महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है. पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है. दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है. હવે નાટકની શરૂઆત કરતાં પહેલાં એનું આખું દ્રશ્ય બતાવવામાં આવે છે કે આ રંગમંચ છે જે નાટક ભજવવામાં આવે છે તો એને રંગમંચ કહેવાય. તો કે એ જગ્યા ઉપર છે એ યુદ્ધભૂમિનું આખું દ્રશ્ય એવું બતાવવામાં આવે છે અને નાનો એવો તંબુ નાખેલો છે એને કેમ્પ કહેવાય છે. તો કે એ કેમ્પ છે એ બાજુમાં જ છે અને મહારાણી લક્ષ્મીબાઈ છે એના તંબુનો એક આ ભાગ નજરે દેખાય છે અને પડદો ઉઠે છે ત્યારે આ મહારાણી લક્ષ્મીબાઈ છે પોતાની સહેલી જુહી એની સાથે એકદમ ઉત્તેજિત અવસ્થાની અંદર એમ કે બધાને આકર્ષણ કરે એ રીતે આ રંગમંચ પર પ્રવેશ કરે છે અને આ બંને છે એ લાલ કુર્તીમાં જે સૈનિકોની વેશભૂષા હોય એવો તેનો પોશાક પહેરીને ઊભી છે. હવે લક્ષ્મીબાઈ બોલે છે, મેરે દેખતે દેખતે ક્યાં સે ક્યાં હો ગયા જૂહી. झांसी, कालपी, ग्वालियर कहाँ गई, परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है. કે એવું કહે છે કે મારા જોતામાં તો શું થઈ ગયું, ઝાંસી છે, કાલપી છે, ગ્વાલિયર છે એ બધા ક્યાં ગયા. એમ કે એ મારી ક્યારેક તો એવું થાય છે કે મંજિલ આપણી નજીક હોય છે છતાં પણ આપણને ખૂબ દૂર લાગે છે, એ દૂર ચાલી જાય છે આપણાથી. स्वराज्य को आते हुए देखती हूँ परंतु दूसरे ही क्षण मार्ग में हिमालय अड़ जाता है. કે જેવી રીતે હું સ્વરાજ્યને નજીક આવતું જોઉં છું એ જ ક્ષણે એ માર્ગમાં એ રસ્તામાં હિમાલય જાણે આવીને ઊભો રહી ગયો હોય એવું લાગે છે. ઉસે પાસ કરતી હું તો મહાસાગર કી ડરાવની લહેરેं થપેડે મારને લગતી હૈ. કે એને હું જેવું નજીક લાવવા માગું છું, જેવી રીતે મહાસાગરની અંદર મોટી મોટી જે લહેરો આવે છે એ એને જાણે થપાટ મારતી હોય તેવું લાગે છે. ઉનસે જૂझती हूँ तो नाविक सो जाते हैं. देखो जूही उधर क्षितिज पर देखो, कैसी लपलपाती हुई लपेटे उठ रही है. सारा आकाश घूम घटाओं से छाया हुआ है. प्रलय की भूमिका है लेकिन राव साहब है कि रक्तमंडल की छाया में ऐशो आराम में मशगूल है. કે હું એનાથી જજુમું છું ત્યારે કહે છે કે બધા જે નાવિક છે, નાવ ચલાવનાર એ બધા સૂઈ જાય છે અને જુહીને એમ કહે છે કે જો તું આ ક્ષિતિજ પર જો. ક્ષિતિજ એટલે કે દરિયો અને આકાશ આ બંને વચ્ચે જે જોડતી રેખા હોય છે એને ક્ષિતિજ કહેવાય છે. તો એમ કહે છે કે એના તરફ તું જો અને એમ કહે છે કે કેવી મોટી મોટી લહેરો આવે છે. આખું આકાશ છે એ કાળા ડિબાંગ વાદળાઓથી છવાઈ ગયું છે અને જાણે પ્રલય આવી રહ્યો હોય એવું લાગે છે. પણ આ રાવ સાહેબ છે કે જે એની એક છાયાની જેમ કે મશગુલ છે, પોતાના એશો આરામમાં તે મશગુલ થઈને બેઠા છે. आवेश में आते आते सहसा मौन हो जाती है. जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है, जूही जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से निकल गई जूही.
સહસા તીવ્ર હોકર, કે તે આવેશમાં આવીને એવું બોલવા લાગે છે કે જુહી છે એમ કહે છે કે પોતે મૌન થઈ જાય છે. અને જ્યારે લક્ષ્મીબાઈ છે એ જુહીને એવું કહે છે કે મેં એવી પ્રતિજ્ઞા કરી હતી કે ઝાંસી છે એ મારા હાથમાંથી જવા દઈશ નહીં, પણ મારા હાથમાંથી નીકળી ગઈ. એવી રીતે તીવ્ર થઈને બોલે છે. मैं अपनी झांसी नहीं दूंगी, मैं अकेली हूँ लेकिन उससे क्या, मैं अकेली ही झांसी लेकर रहूँगी. કે હું એકલી છું, પણ હું એકલી છું તોય હું આ ઝાંસી છે હું લઈને જ રહીશ. જુહી બોલે છે, कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती है, फिर यह निराशा कैसी. કે એવું કોણ કહે છે કે તમે એકલા જ છો મહારાણી, તમે તો ગીતા વાંચો છો, તો આ પછી નિરાશા કેમ. લક્ષ્મીબાઈ બોલે છે, मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूँगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था. લક્ષ્મીબાઈ એવું કહે છે કે હું નિરાશ નથી, એ હું જાણું છું, પણ હું આ ઝાંસી લઈને જ જંપીશ. અને શું તું જાણતી નથી કે તે દિવસે બાબા ગંગાદાસ છે એને મને શું કીધું હતું. जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, जब तक हम विलास प्रियता को छोड़कर जनसेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता. वह मिल सकता है केवल सेवा तपस्या और बलिदान से. કે એણે એવું કીધું હતું કે જ્યાં સુધી આપણા સમાજની અંદર આ છૂત અછૂતના જે ભેદભાવ છે, જ્ઞાતિ જાતિના ભેદભાવ છે, ઉચ્ચ નીચના ભેદભાવ છે, એ જ્યાં સુધી નષ્ટ નહીં થાય, અને બીજું તો કે જે સુખ સમૃદ્ધિ અને એને ભોગવનાર વિલાસપ્રિયતા, એવું કીધું તો કે આ જે સુખોપભોગના જે સાધનો છે એને છોડીને જનસેવક જ્યાં સુધી લોકોની સેવામાં નહીં માને ત્યાં સુધી સ્વરાજ છે આપણને નહીં મળે. અને એ મળે છે તો કેવલ સેવા તપસ્યાને બલિદાનથી જ. जूही कहे, लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य का नींव का पत्थर बनना. जूही એવું કહે છે કે મહારાણી એને એ પણ કીધું હતું કે સ્વરાજ્ય પ્રાપ્તિથી વધારે છે તો કે સ્વરાજ્યની સ્થાપના માટે થઈને એ આખું ભૂમિ તૈયાર કરવી, એ આખી જમીન તૈયાર કરવી, અને આ સ્વરાજ્યના જે પાયાનો પથ્થર બનવો એ જ વધારે મહત્ત્વનું કામ છે. સફળતા और असफलता देव के हाथ में है, लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है. कि सफળતા અને અસફળતા આ બધું તો કેના હાથમાં છે તો કે દેવના હાથમાં છે. અને પણ આ પાયાનો પથ્થર બનવાથી આપણને કોઈ રોકી શકે નહીં. વહ અમારા અધિકાર છે, એટલે કે એ આપણો અધિકાર છે. લક્ષ્મીબાઈ બોલે છે, મુસ્કુરા કર એટલે કે હસીને. शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है. जिस स्वराज्य की नींव तुम जैसी नारियाँ बनने जा रही है वह निश्चय ही महान होगा. કે હસીને એવું કહે છે કે શાબાશ, અને મને એવી જ આશા છે કે મને એ આશા હતી કે જ્યાં સુધી આ સ્વરાજ્યના પાયાના પથ્થર એ છે તમારા જેવી સ્ત્રીઓ હોય તો એ જરૂર મહાન બનશે. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है. हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है. हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं पा रहे हैं, कुछ नहीं कर पा रहे हैं. क्यों, जानते हो क्यों? તે એવું કહે છે કે મને ચિંતા એ વાતની નથી કે એ મારા જીવનની અંદર આવે તોય ભલે અને ન આવે તોય ભલે, પણ મને દુઃખ એ વાતનું છે કે આપણી પાસે શક્તિ છે છતાં પણ આપણે દુર્બળ લોકોની જેમ કેમ રહીએ છીએ. આપણી પાસે
સેનાપતિ તાત્યા જેવા મહાન સેનાપતિ છે, છતાં પણ આપણી સેનામાં અનુશાસન નથી, એક સ્વયં શિસ્ત જેવું કાંઈ નથી. આપણી પાસે ગ્વાલિયરનો કિલ્લો છે, છતાં પણ આપણે કંઈ કરી શકીએ તેમ નથી. કે શું તું જાણે છે કે આવું શું કામે? જુહી કહે છે, જાણતી હું મહારાણી, હમ વિલાસિતા મેં ડૂબ ગયે હે. કે હું એ જાણું છું કે આપણે વિલાસિતામાં એટલે કે સુખ સમૃદ્ધિ, આ પૈસાના લાલચમાં આપણે જીવી રહ્યા છીએ, ડૂબી ગયા છીએ. તભી મુસ્કુરાતી હુઈ મુંદર વહાં પ્રવેશ કર દે. હવે એક નવું પાત્ર આવે છે, મુંદર નામનું પાત્ર. તો કે ત્યારે જ એ હસીને આ મુંદર છે ત્યાં પ્રવેશ કરે છે. મુંદર કહે છે, कौन कहता है कि हम विलासिता में डूब गए हैं? विलासिता में डूबे हैं राव साहब, बांदा के नवाब सेनापति तात्या. કે આપણે કોણ એવું કહે છે કે આપણે એ વિલાસિતામાં ડૂબી ગયા છીએ? આ પૈસામાં ના જે કંઈ લોભમાં એ લોકો ડૂબી ગયા છે. તો કે એ છે રાવ સાહેબ અને સેનાપતિ તાત્યા. જુહી કહે છે, સહસા નહીં મુંદર, સેનાપતિ નહીં. કે ના મુંદર, એ સેનાપતિ નથી ડૂબ્યા. मुंदर का मुस्कुराती ओ समझी तुम तो उनका पक्ष लोगी ही. કે હસીને કહે છે કે હા, તું તો એનો પક્ષ લઈશ જ. जूही दृढ़ स्वर में, मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छिपाया नहीं जा सकता. सरदार तात्या राव साहेब को अपने तन मन का स्वामी मानते हैं. કે એ એક દ્રઢ સ્વરોમાં અવાજમાં કહે છે કે હું એનો પક્ષ નથી લેતી, પણ જે સાચું છે, તથ્ય એટલે કે સાચું, તો કે જે સાચું છે એ હું કહું છું અને એને છુપાવી શકાતું નથી. સરદાર છે એ તાત્યા રાવ સાહેબ છે એને તન મનથી એમ કહે છે કે પોતાના સ્વામી માને છે. મુંદર, ઓર તુમ ઉनको अपना स्वामी मानती हो? मुंदर છે એ જુહીને એમ કહે છે કે તું પણ એને પોતાના સ્વામી માને છે? जूही, हाँ मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूँगी, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ, और महारानी से भी बढ़कर मैं अपने देश को अपना स्वामी मानती हूँ. देश के लिए मैं सरदार को भी ठुकरा सकती हूँ, ठुकरा चुकी हूँ. કે હા, હું પણ એને મારા સ્વામી માનું છું અને માનતી જ રહીશ, અને એનાથી પણ વધારે હું મારા મહારાણીને હું સ્વામી માનું છું, અને એનાથી પણ વધારે મારા દેશને હું સ્વામી માનું છું. અને આ દેશ માટે થઈને તો એમ કહે છે કે હું સરદારને પણ ધક્કો મારી શકી છું અને મારી ચૂકી પણ છું. મુંદર, સક પકાકર, જૂહી તું તો નારાજ હો ગઈ. કહે છે કે જूही तू तो नाराज़ થઈ गई. मेरा यह मतलब नहीं था, मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं? કે તે એને તારા સ્વામી માની લીધા છે તો તું એને રોકી કેમ નથી શકતી? लक्ष्मीबाई, जूही ने उन्हें रोका है मुंदर, मैं जानती हूँ. जब राव साहेब के कहने पर तात्या इसे नाचने के लिए बुलाने को आए थे तो इसने उनको बुरी तरह दुत्कार दिया था. કે એને રોકવાની કોશિશ કરી હતી, અને હું જાણું છું કે રાવ સાહેબના કહેવા પર તાત્યાએ એને નાચવા માટે બોલાવી હતી, પણ એને એકદમ બુરી તરહ એટલે કે એને તો ખૂબ જ ઓલી રીતે થઈને એને ધુત્કાર કરી દીધો હતો, એટલે કે એને છોડી દીધું હતું. जूही कहे, हाँ रानी, मैं स्वराज्य के लिए नाच सकती हूँ, बराबर नाचती रही हूँ, परंतु विलासिता में डूबने के लिए अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती हूँ. કે હા, હું નાચું તો છું જ, અને એ પણ સ્વરાજ્ય માટે, પણ કોઈની વિલાસિતા માટે થઈને, કોઈને થોડી મજાક માટે થઈને, તેની મજા માટે થઈને હું મારી કલાનું પ્રદર્શન એની સામે કરી શકું नहीं. जो मुझको ऐसा करने के लिए कहते हैं उन्हें मैं ठोकर ही मार सकती हूँ. કે જે પોતાના માટે થઈને મને નાચવાનું કહે છે તો એને તો હું ઠોકર મારી શકું છું. लक्ष्मीबाई दीर्घ श्वास लेकर, ठोकर ही तो नहीं मार सकती जूही, यही दर्द तो हमें कचोट रहा है. अगर ठोकर मारकर हम उनकी मदहोशी दूर कर सकते तो बात ही क्या है.
કે આપણે એને ઠોકર જ નથી મારી શકતા, એ જ દુઃખ દર્દ છે. અને જો આપણે એને ઠોકર મારી શકતા હોય અને એની જે મદહોશી, જે નશામાં ડૂબેલા છે, અને એનાથી આપણે એને દૂર કરી શકીએ તો શું વાત છે. जूही, बाई साहब मैं औरों की बात नहीं जानती, मुझे आज्ञा दीजिए, मैं ठोकर मारने को तैयार हूँ. કે હું બીજાની તો વાત જાણતી નથી, પણ મને એવી આજ્ઞા આપો કે હું એને ઠોકર મારી શકું. મુંદર, और मैं भी तैयार हूँ बाई साहब, चलो हम सब चलकर उनकी नींद हराम कर दे. કે હું પણ તૈયાર છું આ બધું કરવા માટે થઈને, અને આપણે બધા સાથે મળીને એની નીંદર આપણે હરામ કરી દઈએ. लक्ष्मीबाई, नहीं मुंदर नहीं, हम उनकी नींद हराम नहीं कर सकते, अब तो दुश्मन की ठोकर ही उनको उसी नींद से जगा सकती है. કે આપણે એની નીંદર હરામ નહીં કરી શકીએ. હવે તો એની નીંદર હરામ કરશે તો કે એને દુશ્મનની જ્યારે ઠોકર લાગશે ત્યારે જ એની નીંદર હરામ થશે, અને એ જ એની નીંદરમાંથી એને જગાડી શકશે. જૂહી, દુશ્મન કી ઠોકર, યહાં આપ ક્યાં કહી રહી હે? કે દુશ્મનની ઠોકર એને લાગશે, તમે આ શું કહી રહ્યા છો? લક્ષ્મીબાઈ કહે છે કે હા જૂહી, દોસ્ત કી ઠોકર અવિશ્વાસ કી ખાઈ કો ઓર ભી ચોડા કર દેતી હૈ. કે કોઈ મિત્રથી જ્યારે આપણને વિશ્વાસઘાત થાય, દગો મળે, ત્યારે એના પ્રત્યે અવિશ્વાસ છે એ વધુમાં વધુ આપણે થાય છે. क्या तुम नहीं जानती कि हम एक दूसरे को किस दृष्टि से देखते हैं? क्या ऐसी स्थिति में मेरे कुछ कहने से शंकाओं की घटा और भी गहरी नहीं उठेंगी? કે તું શું નથી જાણતી કે આપણે એને કઈ દૃષ્ટિથી આપણે બધા છે એ આપણે એકબીજાને કઈ નજરથી જોઈએ છીએ? આવી સ્થિતિમાં હું કહું કાંઈ તો વધુમાં વધુ શંકા ઉઠશે. मुंदर, भाई साहब ठीक कहती है, शंका ये अविश्वास पैदा करेगी और उस अविश्वास से उत्पन्न निराशा को दूर करने के लिए पायल की झंकार और भी जनक उठेगी. કે હા તમે ઠીક જ કહો છો કે શંકાથી અવિશ્વાસ પેદા થશે, અને એ અવિશ્વાસથી ઉત્પન્ન જે નિરાશા થશે એને દૂર કરવા માટે એક મારા પાયલની ઝણકાર એ વધુ ઝણકશે, વધુ અવાજ કરશે. श्रीखंड और लड्डुओं पर जान देने वाले ब्राह्मणों के आशीर्वाद का स्वर और भी तेज हो उठेगा. કે શ્રીખંડ અને લાડુ એના ઉપર જાન ન્યોછાવર કરવાવાળા જે બ્રાહ્મણો છે એમ કહે છે કે એના આશીર્વાદથી ઓર ભી એટલે કે વધુમાં વધુ એનો અવાજ વધુ તેજ થશે. સહસા કહી દૂર તોપો કા સ્વર ઉઠતા હૈ, કે એવામાં જ દૂરથી તોપોનો અવાજ આવે છે. लक्ष्मीबाई करे, और जूही तू अगर तात्या को खोज सके तो तुरंत उन्हें यहाँ आने के लिए कहो. કે તું જો તાત્યાને જોઈ એને શોધીને જો એને તું કહે તો કે તરત જ એ તને મળી જાય તો તરત અહીંયા આવવા માટે તું એને કહેજે. તો આપણે આ પાઠની સમજૂતી અહીંયા સુધી આપણે રાખી આ વિડીયોની અંદર, અને ત્યાર પછી હવે આગળના વિડીયોની અંદર આપણે અહીંયાથી પાઠની સમજૂતી હવે મેળવીશું. અસ્તુ.